નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 અંગ્રેજીમાં પહેલા યુનિટના એક્ઝામ ઓરિએન્ટેડ એટલે કે પરીક્ષાલક્ષી પ્રશ્નોની. હવે તેમાં પહેલા પાર્ટમાં આપણે પ્રશ્નોના જવાબ આપો જે 10 માર્કના પૂછાય છે તેના વિશે જોયું. અને આ પાર્ટમાં આપણે રાઇટ એ શોર્ટ નોટ અને સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઓર સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ તેના વિશે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આ યુનિટની શોર્ટ નોટ. હવે 11મો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. રાઇટ એ શોર્ટ નોટ યુઝિંગ ધ ગિવન ક્વેશ્ચન્સ ઓર પોઈન્ટ્સ, એટલે કે આપેલા પ્રશ્નો અથવા તો મુદ્દાઓનો ઉપયોગ કરી અને ટૂંક નોંધ લખો. 3 માર્ક્સ એટલે કે 3 માર્કની પૂછાય છે. તો પહેલી જે શોર્ટ નોટ છે, તાજનગર રેલવે સ્ટેશન. તાજનગર રેલવે સ્ટેશન. There were a large number of people and students in Tajnagar. There were એટલે હતા, a large number of એટલે મોટી સંખ્યાના, people એટલે લોકો, and students એટલે વિદ્યાર્થીઓ, in તાજનગર તાજનગરમાં. તાજનગરમાં મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ હતા. Who had to go to Gurgaon, Delhi and Revar. Who had to go એટલે કે જેને જવું પડતું હતું ટુ ગુરુગ્રામ, દિલ્હી એન્ડ રેવર અને રેવર, કે જેને ગુરુગ્રામ, દિલ્હી અને રેવર જવું પડતું હતું એટલે કે જવાનું થતું હતું. They had to either go to અલીમંડી or પાટલી to catch a train. They had to go એટલે તેઓએ જવું પડતું હતું either to અલીમંડી કાં તો અલીમંડી or પાટલી અથવા તો પાટલી to catch a train, ટ્રેન પકડવા. તેઓએ ટ્રેન પકડવા માટે કાં તો અલીમંડી અથવા તો પાટલી જવું પડતું હતું. Both the stations are 6 kilometers away. Both the stations એટલે કે બંને સ્ટેશન, are એટલે છે, 6 kilometers એટલે કે 6 કિલોમીટર, away એટલે કે દૂર. Both the stations are 6 kilometers away. બંને સ્ટેશન 6 કિલોમીટર દૂર છે. The railway lines passed through the village and so the people demanded a railway station there in 1982. The railway lines એટલે કે રેલવેની લાઈન, પાસ્ટ એટલે પસાર થતી હતી, થ્રુ એટલે માં થઈને, શેમાં થઈને, the village ગામમાં થઈને. રેલવેની લાઈન છે ગામમાં થઈને પસાર થતી હતી. and so અને તેથી the people demanded a railway station there અને તેથી people demanded એટલે લોકોએ માંગણી કરી, રેલવે સ્ટેશન એટલે રેલવે સ્ટેશનની, there એટલે ત્યાં, in 1982 1982માં. તેથી લોકોએ ત્યાં 1982માં રેલવે સ્ટેશનની માંગણી કરી. But the railways refused, saying that. બટ એટલે પરંતુ, ધ રેલવેઝ એટલે રેલવે તંત્રએ, રિફ્યુઝડ એટલે અવગણના કરી, સેઇંગ એટલે કહેતા, ધેટ કે they did not have any funds. They did not have એટલે તેઓની પાસે ન હતું, એની એટલે કોઈ, ફંડ્સ એટલે ભંડોળ. પરંતુ રેલવે તંત્રએ તેઓની પાસે કોઈ ભંડોળ ન હતું તેમ કહીને અવગણના કરી. So the villagers decided to build a station themselves. સો એટલે તેથી, ધ વિલેજર્સ એટલે કે ગ્રામ્યજનોએ, ડિસાઇડેડ એટલે નક્કી કર્યું, ટુ બિલ્ડ એટલે બાંધવાનું, એ સ્ટેશન એટલે સ્ટેશન, ધેમસેલ્વ્સ એટલે તેઓની જાતે. સો ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ બિલ્ડ એ સ્ટેશન ધેમસેલ્વ્સ. તેથી ગ્રામ્યજનોએ તેઓની જાતે સ્ટેશન બાંધવાનું નક્કી કર્યું. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એવરીબડી એટલે કે દરેક જણે, કન્ટ્રીબ્યુટેડ, ટુ કન્ટ્રીબ્યુટ એટલે યોગદાન આપવું, એનું ભૂતકાળનું રૂપ છે કન્ટ્રીબ્યુટેડ, દરેક જણે યોગદાન આપ્યું, અકોર્ડિંગ ટુ એટલે ના મુજબ, શેના મુજબ, ધેર કેપેસિટી તેઓની ક્ષમતા મુજબ. દરેક જણે તેઓની ક્ષમતા મુજબ યોગદાન આપ્યું. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ
to 75,000 rupees. Ranging from એટલે થી લઈને ક્યાંથી લઈને 3,000 rupees 3,000 રૂપિયાથી લઈ અને to 75,000 rupees 75,000 રૂપિયા સુધી. એટલે કે દરેક જણે 3,000 થી 75,000 રૂપિયા સુધીનું પોતાની ક્ષમતા મુજબનું યોગદાન આપ્યું. They put in 21 lakh rupees and built a railway station on their own. They put in, to pull in એટલે એકત્રિત કરવું. They put in એટલે તેઓ એકત્રિત કર્યા 21 lakh rupees 21 લાખ રૂપિયા. તેઓ 21 લાખ રૂપિયા એકત્રિત કર્યા. And built a railway station on their own. And built, to build એટલે બાંધવું, એનું ભૂતકાળનું રૂપ છે built એટલે બાંધ્યું. રેલવે સ્ટેશન એટલે રેલવે સ્ટેશન ઓન ધેર ઓન તેઓની જાતે. તેઓએ 21 લાખ રૂપિયા એકત્રિત કર્યા અને તેઓની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું. The station started operations on 7 January 2010. The station એટલે કે સ્ટેશને started એટલે શરૂ કર્યું, operations એટલે કાર્ય, એટલે કે started operations એટલે કાર્યાન્વિત થયું. ત્યારે on 7 January 2010 7 જાન્યુઆરી 2010. તો સ્ટેશન છે એ 7 જાન્યુઆરી 2010 કાર્યાન્વિત થયું. બીજી શોર્ટ નોટ છે MGP's efforts for solar power in સીતાપુર district. સીતાપુર જિલ્લામાં MGP ના સોલાર પાવર માટેના પ્રયત્નો. એમાં Meragaon Power MGP has connected more than 3,500 customers to solar power mini grids at the village level. Meragaon Power એટલે કે MGP has connected એટલે જોડી દીધા, more એટલે વધારે, than એટલે ના કરતા, 3,500 customers 3,500 ગ્રાહકો કરતા વધારેને to solar power mini grids, solar power mini grids સાથે at the village level એટલે કે ગ્રામ્ય કક્ષાએ. MGPA એટલે કે મેરાગાંવ પાવર એ ગ્રામ્ય કક્ષાએ 3500 કરતા વધારે ગ્રાહકોને સોલાર પાવર મિની ગ્રીડ સાથે જોડી દીધા છે. MGP is building a network of low cost solar microgrids. MGP is building એટલે MGP બાંધી રહ્યું છે એ નેટવર્ક એટલે જાડું of low cost solar microgrids, ઓછી કિંમતના સોલાર માઇક્રોગ્રિડ્સનું, that provide કે જે પૂરું પાડે છે 2 LED lights, 2 LED લાઇટ and a mobile charging point, અને મોબાઈલ ચાર્જિંગ માટેનો એક પોઈન્ટ પૂરો પાડે છે to all paying households. to એટલે ને, all paying એટલે બધો જ ચૂકવણી કરતા, હાઉસહોલ્ડ્સ એટલે ઘરોને, at a cost of 25 rupees per week, દર અઠવાડિયે 25 રૂપિયાની કિંમતે. તો આખું વાક્ય MGP is building a network of low cost solar microgrids that provides 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. MGP છે એ નીચી કિંમતના સોલાર માઇક્રોગ્રિડ્સનું નેટવર્ક અથવા તો જાડું બાંધી રહી છે કે જે દર અઠવાડિયે 25 રૂપિયા ચૂકવતા બધા જ ઘરોને 2 LED લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગ માટેનો પોઈન્ટ છે પૂરો પાડે છે. The MGP team maps the village house by house. MGP team એટલે કે MGP ની ટીમ મેપ્સ ધ વિલેજ એટલે કે ગામનો નકશો બનાવે છે, હાઉસ બાય હાઉસ એટલે કે એક ઘરેથી બીજા ઘરે જઈને, વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, વર્કિંગ આઉટ એટલે કામ કરતા, વેર ટુ પ્લેસ એટલે ક્યાં મૂકવું, ઈચ વાયર એટલે પ્રત્યેક વાયર, સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, જેથી કરીને ટુ કનેક્ટ એટલે જોડી શકાય, કસ્ટમર એટલે ગ્રાહકને ટુ ધ સોલાર પાવર સાથે, એટલે કે પાવર અહીંયા
ધ પાવર સોર્સ એટલે કે પાવરના સ્ત્રોત સાથે, વીજળીના સ્ત્રોત સાથે. તો ધ એમજીપી ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ, વર્કિંગ આઉટ where to place each wire so as to connect customer to the power source. એમજીપી છે એક ઘરેથી બીજા ઘરે જઈ અને ગામનો નકશો બનાવે છે, જેથી કરી અને પ્રત્યેક વાયર ક્યાં મૂકવું અને તે રીતે દરેક ગ્રાહકને પાવરના સ્ત્રોત સાથે જોડી શકાય. Due to solar microgrids, there is no pollution and so the environment is also saved. Due to એટલે ને કારણે સોલાર માઇક્રોગ્રિડ્સના કારણે there is no pollution એટલે કે પ્રદૂષણ નથી, and so the environment is also saved અને પર્યાવરણ પણ બચાવવામાં આવે છે. Besides this, new business have also emerged in the village. Besides એટલે કે ઉપરાંત, this એટલે આ ઉપરાંત, ન્યૂ બિઝનેસ એટલે કે નવા વ્યવસાયો have also emerged પણ વિકસાવવામાં આવ્યા છે in the village એટલે કે ગામમાં. Children study more, બાળકો વધારે અભ્યાસ કરે છે. The people enjoy cooking and eating in light. The people enjoy એટલે લોકો આનંદ માણે છે, કુકિંગ એટલે રાંધવાનો, એન્ડ ઈટિંગ અને ખાવાનો, ઇન લાઇટ એટલે કે પ્રકાશમાં. તો લોકો છે પ્રકાશમાં રસોઈ બનાવવાનો અને જમવાનો આનંદ માણે છે. ત્રીજી જે શોર્ટ નોટ છે, બેનિફિટ્સ ઓફ સોલાર પાવર, સોલાર પાવરના લાભ અથવા ફાયદાઓ. તો સોલાર પાવર ઇઝ ચીપર ધેન કેરોસીન. સોલાર પાવર છે કેરોસીન કરતા વધારે સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ ઇન એ મંથ, કે જે લગભગ મહિને ડબલ ખર્ચ કરી શકે છે કેરોસીન. ઇટ ઇઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, તે પ્રકાશનો નિર્ધૂમ સ્ત્રોત છે. વિચ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર્સ હેલ્થ, કે જે ગ્રાહકોની તંદુરસ્તીમાં ઉમેરો કરે છે, એટલે કે ગ્રાહકોની તંદુરસ્તીના ફાયદામાં ઉમેરો કરે છે. સોલાર પાવર સેવ્સ એન્વાયરમેન્ટ, સોલાર પાવર છે પર્યાવરણને બચાવે છે. બીકોઝ ધેર ઇઝ નો પોલ્યુશન, કારણ કે પ્રદૂષણ નથી. ન્યૂ બિઝનેસ હેવ ઓલ્સો સ્ટાર્ટેડ ઇમર્જિંગ બીકોઝ ઓફ સોલાર પાવર, એટલે કે સોલાર પાવરના કારણે નવા વ્યવસાયો પણ બહાર આવ્યા છે. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ. ઇન વન વિલેજ એટલે કે એક ગામમાં કસ્ટમર્સ આર યુઝિંગ, ગ્રાહકો ઉપયોગ કરી રહ્યા છે, ધ લાઇટ એટલે લાઇટનો, ટુ વીવ સારીઝ સાડી વણવા, બાય નાઇટ એટલે રાત્રે. એક ગામમાં ગ્રાહકો છે રાત્રે સાડી વણવા લાઇટનો ઉપયોગ કરી રહ્યા છે. ઇન અનધર, વન મેન નાવ હેઝ એ નાઇટ બિઝનેસ ઓફ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. ઇન અનધર એટલે કે બીજા એક ગામમાં, વન મેન એટલે એક માણસ, નાવ એટલે હવે, હેઝ એટલે ને છે, એ નાઇટ બિઝનેસ રાત્રિનો વ્યવસાય, ઓફ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો. એટલે કે બીજા એક ગામમાં હવે એક માણસને પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો રાત્રિનો વ્યવસાય છે. ધ પીપલ ઓફ ધ વિલેજ આર હેપી. ધ પીપલ ઓફ ધ વિલેજ એટલે ગામના લોકો, આર હેપી એટલે ખુશ છે, બીકોઝ કારણ કે ધે હેવ લાઇટ, તેઓને લાઇટ છે એટલે કે વીજળી છે. વાઇલ ધે કુક એન્ડ ઈટ, વાઇલ એટલે જ્યારે, ધે કુક એટલે તેઓ રાંધે છે, એન્ડ ઈટ અને જમે છે. જ્યારે તેઓ રસોઈ બનાવે છે અને જમે છે ત્યારે તેઓને વીજળી છે, તેથી ગામના લોકો ખુશ છે. Besides this, the children are also studying more.
besides this એટલે આ ઉપરાંત the children એટલે બાળકો are also studying એટલે પણ અભ્યાસ કરી રહ્યા છે more એટલે વધારે આ ઉપરાંત બાળકો પણ વધારે અભ્યાસ કરી રહ્યા છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12 to 15 12 થી 15 say whether the statements are true or false વિધાનો સાચા છે કે ખોટા તે કહો એ આપણને બોર્ડની પરીક્ષામાં 4 માર્કના પૂછાય છે તો એમાં પહેલું વિધાન છે ધ ગવર્મેન્ટ ફંડ 21 લાખ રૂપીસ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન એટલે કે સરકારે રેલવે સ્ટેશન બાંધવા માટે 21 લાખ રૂપિયાનું ભંડોળ આપ્યું તો વિધાન છે એ ખોટું છે ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ આ વાક્ય છે એ ખોટું છે કારણ કે સરકારે નહીં પરંતુ ગામના લોકોએ 21 લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા બીજું છે the burning desire of the people was to have a police station in their village એટલે કે ગામના લોકોની તીવ્ર ઈચ્છા તેઓના ગામમાં પોલીસ સ્ટેશન ધરાવવાની હતી તો વિધાન ખોટું છે ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ આ વાક્ય ખોટું છે કારણ કે પોલીસ સ્ટેશનને પણ રેલવે સ્ટેશન બાંધવા માટેની તીવ્ર ઈચ્છા હતી ત્રીજું વિધાન ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ તાજનગર વિલેજ રેલવે લાઇન્સ છે તાજનગર ગામમાં થઈને પસાર થાય છે તો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ આ વાક્ય છે એ સાચું છે ચોથું ધ રૂફ ઓફ ધ હાઈએસ્ટ બિલ્ડિંગ ઇઝ ચોઝન ટુ ઇન્સ્ટોલ પેનલ્સ એન્ડ બેટરી પેનલ્સ અને બેટરી ઇન્સ્ટોલ કરવા માટે સ્થાપવા માટે સૌથી ઊંચા મકાનનું છાપરું પસંદ કરવામાં આવે છે તો આ વાક્ય છે એ ખોટું છે ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ કારણ કે સૌથી ઊંચા નહીં પણ મજબૂત ઈંટોની દિવાલવાળા મકાનનું છાપરું છે પસંદ કરવામાં આવે છે પાંચમું વાક્ય એમજીપી પ્રોવાઇડ્સ 2 LED lights and a mobile charging point to all paying households એમજીપી છે ચૂકવણી કરતા બધા જ ઘરોને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ માટેનો પોઈન્ટ પૂરો પાડે છે તો આ વાક્ય છે એ સાચું છે ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ છઠ્ઠું ધ પેનલ્સ આર ઇન્સ્ટોલ્ડ ઇન northerly direction to capture as much sunlight as possible શક્ય હોય તેટલો વધારે સૂર્યપ્રકાશ આવરી લેવા માટે પેનલ્સને ઉત્તર દિશામાં સ્થાપવામાં આવે છે તો આ વાક્ય છે એ ખોટું છે ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ કારણ કે વધારે સૂર્યપ્રકાશ આવરી લેવા માટે પેનલ્સને દક્ષિણ દિશામાં સ્થાપવામાં આવે છે એટલે કે ઇન સાઉથર્લી ડિરેક્શન સાતમું વાક્ય due to solar microgrids there is no pollution and so the environment is also saved સોલાર માઇક્રોગ્રિડ્સના કારણે પ્રદૂષણ થતું નથી અને તેથી પર્યાવરણ બચે છે તો આ વાક્ય છે એ સાચું છે ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ આઠમું આઉટ ઓફ એ 1000 members of the library 300 are women એટલે કે પુસ્તકાલયના 1000 સભ્યોમાંથી 300 સભ્યો છે સ્ત્રીઓ છે તો પાઠમાં આપણે ભણી ગયા કે 1/3 of 1000 members are women એટલે કે 1000 માંથી ત્રીજા ભાગના સભ્યો છે એ સ્ત્રીઓ છે એટલે ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ નવમું વાક્ય separate reading rooms for women was set up to give them safe place એટલે કે અલગ
જે સ્ત્રીઓ માટેના વાંચન ખંડો છે તેઓને સલામત સ્થળ આપવા માટે ઊભા કરવામાં આવ્યા હતા. તો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ, આ વાક્ય છે એ સાચું છે. 10મું, ધ લાઇબ્રેરી લોન્ચ્ડ એ મેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. એટલે કે પુસ્તકાલયે ફેબ્રુઆરી 2014માં પુરુષો માટેનો એકમ છે એ સ્થાપ્યો. તો આ વાક્ય છે એ ખોટું છે. ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. ધ લાઇબ્રેરી લોન્ચ મેન્સને પણ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ જે પાઠ છે આપણે પૂર્ણ કરીએ છીએ. પહેલા યુનિટના પરીક્ષાલક્ષી જે પ્રશ્નો છે એ આપણે જોયા. ફરી વખત આગળના યુનિટમાં મળીએ. સૌનો આભાર.